હેલો હેલો, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું શિવાય એકેડમીમાં. અને આજે આપણે હાજર છીએ કિરણાકૃતિ માટેના કેટલાક નિયમો સાથે. ગોલી અરીસામાં આપણે કિરણાકૃતિ બનાવવી છે તો અમુક સ્ટાન્ડર્ડ નિયમો છે એ આપણને ખબર હોવા જોઈએ. બરાબર? ગોલી અરીસા માટે મતલબ કોની કોની વાત થાય છે? અંતર્ગોળની, અને એની સાથે સાથે આપણે બીજા કોને લઈ શકશું તો કે બહિર્ગોળ. બંને માટે વાત થઈ શકે છે. બરાબર? બહિર્ગોળ માટે પણ અને અંતર્ગોળ માટે પણ. પહેલા આપણે નિયમો પાકા કરી લઈએ, પછી આપણે આકૃતિઓ જોશું. સમાંતર તો F માંથી સમાંતર, C માંથી ખૂણો I બરાબર ખૂણો R. ચાર નિયમો ફરી વખત મારી સાથે રિપીટ કરજો. સમાંતર તો F માંથી સમાંતર, C માંથી ખૂણો I ખૂણો R. મજા આવીને બોલવાની? હજી એક વખત બોલવું છે? ચાલો ફરી વખત રિપીટ કરીએ. સમાંતર તો F માંથી સમાંતર, C માંથી ખૂણો I ખૂણો R. વેરી ગુડ, મજા આવીને? ચાલો પહેલો નિયમ નંબર 1. સમાંતર તો F માંથી. બંને માટે વાત કરશું, અંતર્ગોળ માટે પણ અને બહિર્ગોળ માટે પણ. તો આપણે એક મસ્ત મજાનો બ્યુટીફુલ અંતર્ગોળ અરીસો બનાવી લઈએ. આ બ્યુટીફુલ નથી, સોરી, ઇરેઝ કરી નાખું. બ્યુટીફુલ બનાવવાની વાત હતી આપણે. બરાબર? ચાલો બ્યુટીફુલ બનાવીએ. આઈ હોપ કે મારાથી એક બ્યુટીફુલ અરીસો બની જાય. નોટ સો મચ બટ વી કેન એડજસ્ટ. અંતર્ગોળ અરીસો મસ્ત મજાનો, અને એક હેન્ડસમ બહિર્ગોળ બનાવીએ. આ હેન્ડસમ બહિર્ગોળ. બરાબર? કોઈને બે અરીસા સરખા તો નથી લાગતા ને? ચાલો સૌથી પહેલી વાત, સમાંતર તો F માંથી. કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપણે અરીસા ઉપર આપાત કરીએ છીએ. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કોઈ કિરણ અરીસા ઉપર આપાત કરી તો આ પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને અરીસાના F માંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? અરીસાના F માંથી. અરીસો ને એનું આ F એટલે F નું નામ તો તમને ખબર જ હશે. મુખ્યમંત્રી? ના રે, મુખ્ય કેન્દ્ર. ચાલો અહીંયા પણ કંઈક F હશે. હવે બહિર્ગોળ અરીસો તો અંદર જવાની જ ના પડે, તો પ્રકાશનું કિરણ F માંથી પસાર કેવી રીતે થાય? તો F માંથી પસાર નહીં થાય, પણ શું થશે ખબર છે? કે જે પ્રકાશનું કિરણ છે ને એ F માંથી વિકેન્દ્રિત થતું એવું લાગશે આપણને. જસ્ટ એક જ મિનિટ હો. પ્રકાશનું કિરણ જે છે, હું આ આકૃતિ જે છે ને ફરી વખત બનાવી નાખું, થોડું તમને સમજાય ફોર ધ સેક ઓફ ક્લેરિટી. આપણે F નું નામ પણ પૂછી નાખીએ. ચાલો અહીંયા હશે F. તો પ્રકાશનું કિરણ છે ને એ F માંથી વિકેન્દ્રિત થયું હોય ને એવું લાગે. જો આ અહીંયા વિકેન્દ્રિત થતું લાગે, અને અહીંયા કિરણ જે છે એ ખરેખર કેન્દ્રિત થાય. કેન્દ્રિત થાય અને થતું લાગે. જો અહીંયા ભેગું થતું લાગે. બરાબર? બીજું પ્રકાશનું કિરણ જો આવી રીતે હોત ને તો આ પણ ક્યાંથી પસાર થાત? F માંથી. એટલે અહીંયા કેન્દ્રિત થાય ખરેખરમાં, અને અહીંયા વિકેન્દ્રિત થતું લાગે. બેમાં ફેર છે. અહીંયાથી છૂટું પડતું લાગે અને અહીંયા ખરેખર ભેગું થાય. તો આ પહેલો નિયમ છે કે સમાંતર તો F માંથી. ચાલો બીજો નિયમ શું કહે છે? F માંથી તો સમાંતર. ફરી વખત એક મસ્ત મજાની આકૃતિ બનાવી નાખીએ આપણે. આકૃતિ જે છે એ મસ્ત મજાની બને જ છે આપણાથી. નો શું કામ બને? જે બાત. ચાલો અંતર્ગોળ અરીસો, મુખ્ય અક્ષ, અને આ પ્રકાશનું કિરણ જે છે ને F માંથી પસાર થયું. અહીંયા છે F. અહીંયા છે F. તો અરીસા પર આપાત થઈને પરાवर्तन એનું કંઈક આવી રીતે થાય. परावर्तन विल कैसे होगा? अरे बबुआ, परावर्तन ऐसे होगा, ऐसे. बराबर? एवी ज रीते अपनी पास एक मस्त मजानो बहिर्गोळ अरीसो, हेन्डसम एवो, आ अपनी मुख्य अक्ष, प्रकाशનું કિરણ F માં જતું હોય તેવી રીતે આપણે આપાત કરી. જો અરીસો ન હોત ને તો અહીંયા F માંથી પસાર થઈ જતા. આવી રીતે આપણે આપાત કરી તો અરીસા પરથી પરાવર્તન થઈને પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું. બરાબર? અહીંયા F માંથી ખરેખર પસાર થાય છે. જોજો તમે, ખરેખર પસાર થાય છે, અને અહીંયા પસાર થતું લાગે. હોવું અને લાગુ બેમાં ફેર છે. બરાબર? ત્રીજો નિયમ, C માંથી. ચાલો તો ત્રીજો નિયમ જોઈએ. ફરી વખત આપણી પાસે એક મસ્ત મજાનો બ્યુટીફુલ એવો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાના વાળ. એક્ઝામમાં પાછા કોઈ વાળ ન લગતા, અરીસામાં વાળ ન હોય. આ તો પોલિશ કરેલી સપાટી દર્શાવવા માટે આપણે આવી રીતે બનાવીએ છીએ. આ આપણી મુખ્ય અક્ષ, અને આ C. અહીંયા હશે C. અહીંયા કંઈક હશે F. જો પ્રકાશનું કિરણ C માંથી પસાર થાય એવી રીતે આપાત કરીએ તો અરીસા પરથી પરાવર્તન થઈને પ્રકાશનું કિરણ આ જ માર્ગે પાછું આવે. ચાલો તેવી જ રીતે આપણી પાસે એક મસ્ત મજાનો બહિર્ગોળ અરીસો, હેન્ડસમ, ફેરનું હેન્ડસમ. ચાલો મુખ્ય અક્ષ, અને પ્રકાશના કિરણને આપણે એવી રીતે આપાત કરીએ કે જો આપણે આ કિરણોને પાછા ખેંચીએ તો અહીંયા કંઈક C બનતો હોય, અહીંયા કંઈક F બનતો હોય, તો પ્રકાશનું કિરણ આ જ માર્ગે પાછું ફરી જાય અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ. ચોથો નિયમ, ખૂણો I બરાબર ખૂણો R. ચાલો મસ્ત મજાનો અંતર્ગોળ અરીસો, ફેર એન્ડ લવલી. આપણી મુખ્ય અક્ષ, પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થયું તો એણે મુખ્ય અક્ષ સાથે I જેટલો ખૂણો બનાવ્યો.
તો પ્રકાશનું કિરણ જે છે એટલા જ માર્ગે ખૂણો આર, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખાય તો ખૂણો આર પાછું જાય છે, જ્યાં ખૂણો આઈ બરાબર શું થાય છે તો કે ખૂણો આર, બરાબર. તેવી જ રીતે આપણી પાસે એક મસ્ત મજાનો હેન્ડસમ એવો બહિર્ગોળ અરીસો, આપણી મુખ્ય અક્ષ, પ્રકાશનું કિરણ આવી રીતે આપાત કર્યું, પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સાથે આઈ જેટલો ખૂણો બનાવે, તો આ પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને આ માર્ગે જશે જ્યાં આ ખૂણો આર થશે અને ખૂણો આઈ બરાબર ખૂણો આર, જ્યાં પરાવર્તનના નિયમનું પાલન થાય છે. તો બસ આજના લેક્ચરમાં અહીં સુધી ઘણું. હું આશા રાખું છું કે તમને સમજાયું હશે. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.